તો આ દીકરીમાં છે એ જન્મ્યા છે તો એના સેલની અંદર જે મેમ્બ્રેન છે ને એ કેટલા પિતાના પિંડમાં જન્મ લીધો, ક્રોમોઝોમ. હા, તો તેને ખબર નથી પણ તેની સેલને મેમ્બ્રેનને ખબર છે. પછી એની કોશિકા છે તો કોશિકાની મેમ્બ્રેન હોય, પછી એની પરમેનન્ટ ક્વોન્ટમ મેમ્બ્રેન છે. તો એ જે બધી મેમ્બ્રેનો છે એ ખુલ્લી નથી, કોઈ દાડો લોક જ પડી છે. એ તો એનામાં અતિમાનસ એક્ટિવ થાય તો જે બધી મેમ્બ્રેન ખુલે, નહીતર તો જ્યારે એનો સ્પાઇનલ કોડ નાડો છે, અમલી કોડ જેવો કપાણો, તેની સાથે તેની ક્વોન્ટમ મેમ્બ્રેન છે એ થોડી ઊંચી જતી રહી મૃત્યુના આઘાતથી, અને કંઈક એનાલિસિસ કરીને પાછી આવે તે પેલા અમલી કોડ છે એ લોક કરી દીધો એમ. એટલે એ જે રેડીમેડ પેકેટ લઈ અને જે આવતી હતી આકાશમાંથી ક્વોન્ટમ સ્પીડ રીડિંગનો, તો એ હાથમાંથી છૂટી ગયું. એટલે એને સેલની મેમ્બ્રેન બી લોસ જતી રહી, એની કોશિકાની મેમ્બ્રેન બી લોસ જતી રહી, અને પરમેનન્ટ મેમ્બ્રેન બી લોસ જતી રહી. એટલે હવે અહીંયા આવ્યા પછી એને બધા પ્રશ્ન કરવા પડે કે હું કેમ આવીશું, શું કામ આવીશું. ક્વોન્ટમ થિયરી છે શું? ક્વોન્ટમ થિયરી છે એ અનલિમિટેડ એનર્જી. ક્વોન્ટમ થિયરી છે એ જેવી રીતે એક પ્રાણનો પરમાણુ હોય, તમારા અસ્તિત્વનો અંતિમ પરમાણુ છે એ પ્રાણનો પરમાણુ છે, અને એ જ્યારે એકલો રહે ત્યારે એ 0 પોઈન્ટમાં જતો રહે, અને 0 પોઈન્ટમાં જઈ અને આરામ કરે એને સમાધિ કહેવાય. તો એ 0 પોઈન્ટમાં જાય તો એ 0 પોઈન્ટ જે ક્ષેત્ર ખરું એ આખે આખું ક્વોન્ટમ ક્ષેત્ર છે. સહસ્ત્રાધાર ચક્રમાં. હા, તો એ જે ક્વોન્ટમ ક્ષેત્ર છે એ આખે આખું ક્ષેત્ર છે એ ચાર્જ થવા માટેનું ક્ષેત્ર છે, કારણ કે 0 ડાયમેન્શન છે. એટલે પ્રાણનો પરમાણુ અમુક સમય સુધી તે ક્ષેત્રમાં રહે, પછી એ ચાર્જિંગ થઈ જાય એટલે પ્રાણનો પરમાણુ 0 પોઈન્ટમાંથી બારો આવે અને પ્રથમ પહેલા વેવ કનેક્શન જનરેટ કરે. વેવ કનેક્શન એટલા માટે જનરેટ કરે કે એને બધા 9 લાખ સિતારાઓ સાથે કોમ્યુનિકેશન કરે.